સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. હમણાં દીકરાએ વાત કરી, તમારી ગરજે અમે ભાગી ગયા. ગરજ તો ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા ત્યારથી એ ગરજુ થઈને જ રહ્યા છે. ગુણાત્મા સાહેબમાં વાતમાં લખ્યું છે, મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોડતા. આજ ભગવાન મુમુક્ષુને ખોડવા આવ્યા છે. મોરે તો એટલે પહેલાના જમાનામાં ભગવાનને ખોળવા માટે તપશ્ચર્યા કરતા. હિમાલયની ગોદમાં એવા હજારો સાધુ છે. એ તપશ્ચર્યા કરે છે. આપણે કોઈ તપસ્યા કરી નથી. તપસ્યા કરતા આવડતી નથી. તપસ્યા કરવાનું કહે તો થાય નહીં. આપણે 11 કરીએ. કેટલા જણા 11 કરે? એમાં 15-20% છે. 11 કરીએ તો આગલે દિવસે 10મે દાડે ડબલ ખાઈ લઈએ. કેમ તો કે કાલ 11 છે. શું કરીએ? કાલે ઉપવાસ ના લાગે ને? એને ખબર નહીં કે સવારે નીકળી જવાનું છે. વધારે ખાઈ પેટમાં પડી નથી રહેતું. એક સાયકોલોજી શું છે? ને ભૂખા રહેવાથી કોઈ મરી જતું નથી. ભૂખા રહેવાથી કોઈ મરી જતું નથી. પણ 11 કરવી હોય તો પણ આગલે દિવસે ડબલ ખાઈ લઈએ. પછી ઉપવાસ હોય ત્યારે કોરો તો ના હોય. કંઈક ને કંઈક ફરાળ હોય, ફ્રૂટ્સ હોય, જ્યુસ હોય, મિલ્કશેક હોય, કંઈકનું કંઈક ટાણે ડોઝ મારતા રહીએ. એવી આપણી તપશ્ચર્યા. એટલે ગુણાત્મા છે વાતમાં કોઈ છે, આ જીવ સાધન તે શું કરશે? આ જીવ સાધન તે શું કરશે? આપણાથી કોઈ સાધન થાય એવું નથી. નથી તપસ્યા થઈ શકે એવી, નથી યજ્ઞ થઈ શકે એવો. પેલા જમાનામાં યજ્ઞો કરતા હતા, એ થઈ શકે એવું નથી. ભજન કરવાનું કહીએ, સભામાં આવવાનું કહીએ, સમજી બહુ બિઝી છું કે શું કે બહુ બિઝી છું. જીવનો સ્વભાવ એવો છે, એમાં ટાઈમ ના નીકળે. ભગવાનના માર્ગે ચાલવામાં ટાઈમ નીકળે નહીં. બીમાર પડીએ, ઇમરજન્સીમાં દવાખાને જવાનું થાય તો શું કરીએ? આઈ એમ બિઝી કહીશું.
ના કહ્યું ડૉક્ટર વાંધો નહીં, તમે જ્યારે ફ્રી થાવ ત્યારે આવજો. ડૉક્ટર કહી દે આપણને હું બીજી છું એમ કે તમારે ઘરજે તમે આવો છો. રોગ ટાળવો હોય તો દવાખાને જવું પડે. એ વગર રોગ ટળે નહીં. જીવને એક રોગ નથી હો, જીવને અનંત રોગ વળગ્યા છે. એ બધા રોગની પૂર્ણાહુતિ કરવી હોય તો દવાખાને જવું પડે. શું કરવું પડે? દવાખાને. બધા રોગની પૂર્ણાહુતિ થાય એવું દવાખાનું કોઈ જગ્યાએ મળે? જે રોગ હોય એના સ્પેશિયલિસ્ટ પાસે જઈએ તો એ રોગ જાય. બાકી બ્રેનનો સ્ટ્રોક આવ્યો હોય અને ડેન્ટિસ્ટ પાસે જાઓ તો કે હાર્ટમાં બ્લોકેજ નીકળ્યું, ડેન્ટિસ્ટને કહી યાર તું ડૉક્ટર થોડું મારા ક્લિયર કરી આલે. તો કે તારો દાંત દુખતો હોય તો કહેજે. શું કહે છે? તારો દાંત દુખતો હોય તો કહેજે. દરેક રોગના સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે જવું પડે. એમ આત્મા પર પણ રોગ છે. એ રોગના કોઈ ડૉક્ટર ધરતી પર નથી. આત્મા પર રોગ છે જન્મ અને મરણનો. 84 લાખ જાતની યોની છે. કેટલી? 84 લાખ. એમાં 21 લાખ જમીન પર ચાલે એવા પ્રાણી, કૂતરા બિલાડાથી માંડી હાથી સુધી બધા જ એમાં આવી જાય. એમાં આપણે પણ આવી જઈએ. ધરતી પર ચાલીએ છીએ આપણે એમાંના એક પ્રાણી છીએ. ખાલી પૂંછડું નથી. શું નથી? પૂંછડા વગરના પ્રાણી છીએ. એવા 21 લાખ હવામાં ઉડનારા છે પક્ષીઓ, મચ્છરથી માંડીને ગરુડ સુધીના. 21 લાખ પાણીની અંદર રહેનારા છે. જળચર કહેવાય. પાણી બહાર કાઢો તો મરી જાય. 21 લાખ જાતની વનસ્પતિ છે કે જ્યાં જન્મ થાય ત્યાં જેનું મોત થાય. આગળ પાછળ થઈ શકે જ નહીં. આ ઝાડ છે બહાર, એમાં જીવ છે. આપણો નંબર એમાં લાગેલો છે. 84 લાખ જાતની યોનિમાં આપણે રખડીને આવ્યા છીએ. એમાં જ્યારે જન્મ આવે ને ત્યારે એને પણ ઠંડી લાગે, ગરમી લાગે, બધું થાય. ખસીને જાય ક્યાં? ઝાડ ખસીને ક્યાં જાય? કોને કીએ? એને કોણ રજા ઉડાડે? વિન્ટરમાં બરફ પડે, -10 ડિગ્રી 15 ડિગ્રી જતું રહે. એ પણ દુઃખી થતું હોય. કોઈને કહી શકે. પ્રારબ્ધ બસ બધું ભોગવવું પડે છે. એટલે 84 લાખ જાતની યોનિમાં આપણે અથડાઈને પાછા આવ્યા છીએ. અને અહીંયા આવ્યા છીએ ફરી આપણે કેનેડાની ધરતી પર આવવાના છીએ. છે કોઈ પાસે સિટીઝનશીપ? મામા છે કે હું કેનેડામાં જ ફરી આવવાનું છું આવતી જન્મે? નોટ એટ ઓલ.
કઈ જગ્યાએ નાખી દે કંઈ નાખી નહીં. એ મનુષ્યમાં આવે તો બાકી 84 લાખ જાતની મનુષ્ય કંઈ ભટકીએ કંઈ નાખીએ. એમાંથી મુક્તિ પામવા માટે સત્સંગ જોઈએ. એની એક જ દવાખાનું છે, ભગવાન તરફની યાત્રા. એ સિવાય કોઈ ડૉક્ટર તમારો જન્મ છેલ્લો કરેવા નથી. અમારા ગુરુ યોગીજી મહારાજ, સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ, એ કાયમ કહેતા 20,000 રૂપિયાની આવક થતી હોય, મહિને નહીં, વીકમાં નહીં, પર અવર, પેલા પર અવર 1 કલાકના 20,000 રૂપિયાની આવક થતી હોય, એને જતી કરીને પણ સત્સંગ કરી લેવો. આ વાત યોગીજી મહારાજે બોલ્યા આજથી 70 વર્ષ પહેલાં બોલેલા. કેટલા વર્ષ પહેલાં? 70 વર્ષ પહેલાં. તો અત્યારે કેટલા થાય? 2000. એટલી આવક હોય ને જતી કારણ વાત કરે તો ગાંડા હશે મહારાજ. પૈસાની કિંમત નહીં હોય. હતી હા. એક તો પૈસો ગાંડાના પૈડા જેવડો હતો. 1 રૂપિયો લઈને જાઓ ને કેટલો બધો સામાન લાવતા હતા. અત્યારે રૂપિયો ભિખારી નહીં લેતો, ભિખારીને પણ તો નહીં લેતો. એ જમાનાની વાત કરું છું. એ જમાનામાં યોગીમાં બોલ્યા કે 20,000ની આવક થતી હોય એને જતી કરીને પણ અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવું તો ફાયદો શું? વિચારીએ કે એમાં એટલો બધો શું ફાયદો છે? તો યોગીમાં જો બોલ્યા છે, વિઝનરી પુરુષ હતા. એ એટલે બોલ્યા હતા કે ગમે એટલા રૂપિયા આપવાથી કોઈ એવી ગેરંટી નહીં આપે કે અંત અવસ્થાએ ભગવાન તને તેડવા આવશે. કોઈ ડૉક્ટર ગમે એટલી સારી ટ્રીટમેન્ટ કરાવશો પણ જીવડાવવાનું કામ ડૉક્ટરના હાથમાં નથી, કે અંત અવસ્થાએ ભગવાનના ધામમાં લઈ જવાનું કામ ડૉક્ટરના હાથમાં નથી. ત્યાં પુરુષો જોઈએ, સ્વામી જેવા પુરુષ. સ્વામીજીએ 2020ના ઉત્સવમાં ઇન્ડિયામાં મોટો ઉત્સવ હતો. 2 લાખ ભક્તો હતા. એ 2 લાખ ભક્તો વચ્ચે સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમે બધા ફાવી ગયા, કે તમે બધા લેવા દેવા વગરના ફાવી ગયા. પછી કહ્યું કે તમે આ સભામાં આવીને બેઠા છો ને, ભગવાન તમને અંત અવસ્થાએ દર્શન લઈને તેડવા આવશે. કે શું સાધન? એટલે કહ્યું ને, તમારી ગરજે અમે ફાવી ગયા. કઈ ગરજે? ગરજુ ભગવાન થાય છે, કરુણા એ કરે છે. એટલે કહ્યું તમે લેવા દેવા બેનો ફરી ગયા. પછી કહ્યું કે ભગવાન તેડવા આવે તો ના નહીં પડતા. ભગવાન તેડવા આવે તો ના નહીં પડતા. એવું કેમ કોઈ વિશે કોઈ ના પડતા છે? ભગવાન તેડવા કોઈ ના પાડે, ના પાડ્યું. જીવ છે ને માયામાં બંધાયેલો છે, એમાંથી છૂટવાનું થાય ને ત્યારે ના પાડે. ભગવાન કરતાં માયા વધારે બાંધી છે. કોઈને પોતાના ધંધામાં માયા હોય,
કોઈને પોતાના દીકરા દીકરીમાં માયા હોય. દરેક જીવે માયાથી જીવ બંધાયેલો છે. એટલે જ્યારે ભગવાન એકદમ ના પાડે, પ્રભુ હમણાં નહીં કહીશ. અમારે એક પરિવાર છે, બરોડામાં, અને 3 દીકરા, ડોસા આવે. ડોસાની ઉંમર થઈ ગયેલી ને છેલ્લે પથારી વર્ષ હતા. બધું જ પથારીમાં, ખાવાનું પથારીમાં ને યુરિન ટોયલેટ બધું પથારીમાં કરે. દીકરાઓ થાકી ગયેલા, 2 વર્ષથી બાપાની સેવા કરી કરીને થાક્યા હતા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી ડોહાને ધામમાં લઈ જાઓ, કે બહુ રીબાઈ છે. કે શું કે કોણ ડોહા? ના, ડોહા નહોતા રીબાતા, છોકરાઓ રીબાતા હતા. શું કરવા? સેવા કરવી પડે. એટલે જાય તો અમે છૂટીએ, ડોહા જાય તો અમે છૂટીએ. હવે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી ડોહાને ધામમાં લઈ જાઓ. એ વખતે તો સ્વામીજી જવાબ ના આપ્યો. ફરી 15 દિવસ પછી ફરી આવ્યા. ફરી પ્રાર્થના કરી, સ્વામીજી કૃપા કરો, ડોહા બહુ રીબાઈ છે, પથારીમાં જ સંડાસ જાય છે, પથારીમાં જ યુરિન કરાવવું પડે છે, બૈડામાં ચાઠા પડી ગયા છે, સૂતા સૂતા. હવે એને તમે ધામમાં લઈ જાઓ. કે હું ઘેર આવીશ. પછી ડોસાને ક્યારે લઈ જવા તમે કહીશું એમ. 15 દિવસ પછી સ્વામી ઘેરે ગયા. હું વાત કરું છું, ભગવાન તેડવા આવે તો ના નહીં પાડતા એની. ડોસા સ્વામીજી ઘેરે ગયા. 3 દીકરાઓ સહી પાસે હાજર થયા. ડોહાનો ખાટલો અંદર રૂમમાં હતો. સ્વામીજી આપે કહ્યું તો હું ઘેર આવી પછી કહીશ. હવે કહો દાદાને ક્યારે લઈ જશો? તો સ્વામીજીએ કહ્યું કે એક કામ કરો, ડોહાને પૂછો ભગવાનના ધામમાં જવું છે? એટલે બધાને એવું કહેવાય 2 વર્ષથી પથારીમાં જ છે, હલી ચલી શકતા નથી, ના થોડા પાડશે. અને છોકરાઓ ઉમંગથી 3 દીકરા ગયા. બાપાને પૂછ્યું કે બાપા, સ્વામીજી પૂછે છે ભગવાનના ધામમાં જવું છે કે? હવે આમ 3 દીકરા આમ આંખ ફાડીને જવાનું ચાલુ કર્યું. પછી કે શું કે આવું કહ્યું. એટલે છોકરાએ પૂછ્યું કે શું કરો, પથારીમાં છો કે કશું થતું નહીં? તો કે આ નાનો દીકરો જે પરણાવવાનો બાકી છે ને, એ પરણી જાય પછી એને કે પારણું બંધાય, દીકરાને હિંચકા નખાઈને જાઉં. કે પછી દીકરાને પરણાવવાનું બાકી હતું. હા, ક્યારે પરણે એ નક્કી નહોતું. પછી પરણ્યા પછી બાપ બને પછી હિંચકા નખાય ને? એમ તો હિંચકા નખાતો નથી. એટલે 2-3 વર્ષ સુધી છોકરાઓએ બાપાને હિંચકા નાખવાના. શું કરવાનું? જીવનો એવો સ્વભાવ છે. એટલે સમજ કે ભગવાન તેડવા આવતો ના નહીં પાડતા. એ સ્વભાવ કાઢે કોણ? તેવા સંતો જોઈએ. સંતો સાથેની મૈત્રી એટલે કરવાની, સત્સંગ એટલે કરવાનો. સંતોનો કોઈ સ્વાર્થ નથી. સંતોને કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવે આપણી સેવા કરે છે. આપણા દીકરા દીકરો સાચવે,
એને માર્ગે ચડાવે, એને હેત કરે. ન ભણતો હોય તો ભણવાની પ્રેરણા આપે. ટાઈમ બગાડતો હોય તો એને હેત કરીને ટાઈમને કઈ રીતે ઉપયોગ કરવો એ સમજાવે. ઘણા દીકરાઓ ભણવામાં ફોકસ ના હોય અને સંતોને પ્રાર્થના કરે કે સમજી ભણવાનું ધ્યાન નથી આપતો, કંઈક કરો. દીકરો તમામ ધ્યાન સંતો રાખવાનું એ તમે શું કરે ઘરમાં? તો મારો હું બોલતો નહીં કે શું કે બાપનું ના સાંભળે તો પછી બીજાને ક્યાંથી સાંભળે? પણ ત્યાં નિર્દોષ પ્રેમ જોઈએ. શું જોઈએ? નિસ્વાર્થ પ્રેમ જોઈએ, તો એની અસર થાય, બાકી અસર ન થાય. એટલે સંતો પાસે કે ભાઈ મારા દીકરાને સુધારો. એનો તો દાખલો પૂરો કર્યો હોય પણ સક્સેસ ના ગયા હોય અને કરે શું? કોઈ માર્ગ નથી સંતો પાસે. સંતો પ્રેમ કરે, હેત કરે, એના લેવલે જાય અને માર્ગે ચડાવે. આ સંતનું કાર્ય છે. એટલે નસીબદાર છે આપણે. આવા સંતો સામેથી કરુણાઈ કરીને આપણી સેવા કરવા માટે અહીંયા આવે છે. સેવા તો આપણે કરવાની હોય. આપણે શું સેવા કરવાની? એ આપણી સેવા કરે છે. આપણા દીકરાઓની માર્ગે ચલાવવાની સેવા કરે. એટલે આપણે નસીબદાર છીએ. કહ્યું ને, તમારી ગરજ અમે ફાવી ગયા. આ ગરજ સંતોની ગરજ છે. એ ગરજુ થયા છે તો આપ થોડી ગરજ રાખવી છે. પોતા માટે, બીજા માટે નહીં. મારે સુખી થવું છે એટલી ગરજ આપણે રાખવી પડે. મારે સુખી થવું છે એટલી ગરજ રાખવાની. તો સુખ ક્યાં મળે? જ્યાં મળતું ત્યાં જવું પડે. તો એ નિશ્ચિંતા કે સાચું સુખ ક્યાં છે? 4 વસ્તુમાં છે. એક નિશ્ચિંતા, બીજી નિર્ભયતા, સવિચાર અને ચિંતા રહિતનું જીવન. એ 4 વસ્તુ હોય એનું નામ સાચું સુખ કહેવાય. એ મળે ક્યાં? હમણાં કેન્સરની વાત કરી કોઈ. કેન્સર હોય છતાં નિશ્ચિંતાથી ઊંઘ આવે? કેન્સર એટલે કેન્સલ, ગયો. શું થાય? કેન્સર લ, પાછળ લ લાગી જાય, આર નીકળી જાય. થઈ જાય કે હું નહીં જીવવાનું. એવી પરિસ્થિતિમાં પણ નિશ્ચિંતાથી જીવન જીવડાવે એ સત્સંગ છે. આમાં મંદિરમાં એક દીકરો છે, એને કેન્સર ડિટેક્ટ થયું. આપણને ખબર પડે કેન્સર છે ત્યાંથી અડધા ઘાયલ થઈ જાય. અડધા ઘાયલ આમ થઈ જાય. ઓપરેશન કરાવવાનું થયું. દવાખાને લઈ ગયા, એડમિટ કર્યા. એની સાથે સેવામાં એક બીજો દીકરો સાથે ગયેલો. કાલે ઓપરેશન હોય તો આગલે દિવસે ડૉક્ટર એનું બધું પેરામીટર બધું ચેક કરે, બધું કરે, સિસ્ટમ જે હોય એ પ્રમાણે. પછી જે જગ્યાએ ઓપરેશન કરવાનું ત્યાં થોડુંક વાળ બધું કાઢી નાખે.
એટલે ડૉક્ટરે ચેકઅપ કર્યું, પછી જે જગ્યાએ ઓપરેશન કરવાનું હતું એટલામાં નિશાન કરી દીધી. એટલે વાલ રિમૂવર કરનાર અલગ હોય પાછા. એને કહ્યું કે આ નંબરના રૂમમાં પેશન્ટ છે, એનું તમે એ જગ્યાએ ક્લીન કરી નાખો. પેલો માણસ ગયો રૂમમાં. 2 દીકરા હતા. એટલે બંને આનંદ કરતા હતા, હસતા હતા અને આનંદ કરતા હતા. એટલે પેલા પૂછ્યું કે પેશન્ટ ક્યાં છે કે? તો પેલા 2 દીકરા હસતા હતા કે એક દીકરા કહ્યું હું પેશન્ટ છું. એને લાગ્યું આ મારી મસ્કરી કરે છે. શું કે મારી મસ્કરી? પેશન્ટ જોવામાં લાગતું નહીં કોઈ. અને કેટલાય પેશન્ટોના પોતે રીતે પ્રોસેસ કર્યો હોય એટલે એને ખ્યાલ હોય કે પેશન્ટ અડધો ઘાયલ જ હોય, એમ બોલવાની બી તાકાત ના હોય. આ તો મસ્તીથી બોલે છે અને હસતે આનંદ કરે છે, એટલે મારી મસ્કરી કરીને એવું લાગ્યું. એટલે એને કહ્યું હું સિરિયસલી પૂછું પેશન્ટ કોણ છે? એ પેલા કે હું છું કે? હસતા હસતા કે પેલો ભાગી ગયો. ક્લીન કરનારો માણસ જતો રહ્યો. ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ કે હું ગયો પણ ત્યાં મારી મસ્કરી કરે છે. તમે શું કહ્યું? તો મેં પૂછ્યું પેશન્ટ કોણ છે? તો હસતા હતા કે હું પેશન્ટ છું કે. ડૉક્ટર સાહેબ કે તું ચિંતા ના કર, જે કહે છે ને એ જ પેશન્ટ છે, તું જા કે પાછો. જે તને કહે છે એ જ પેશન્ટ છે કે? તો કે હસે છે ને કે? તો કે હસે છે એનું કારણ કે એનો બાપ જુદો છે કે, એ ભગવાનના આશરે બેઠો છે કે, એટલે નિશ્ચિંત છે કે એ હરિપ્રસાદ સાહેબજીનો સેવક છે. શું કહ્યું? એ હરિપ્રસાદ સાહેબનો સેવક છે એટલે એને ચિંતા નથી કે, એટલે મસ્તીથી હસે છે કે તું જા એને ત્યાં ક્લીન કરી નાખે. ગયા ત્યારે પછી જોયું તો ડૉક્ટર જે સાઇન કરેલી હતી બતાવી, ત્યારે એને ખબર પડી કે એક પેશન્ટ જિંદગીમાં આવો મળ્યો ખરો કે કેન્સરની બીમારી હોવા છતાં પણ મસ્તીથી એ નિશ્ચિંતા પ્રગટાવ્યો કોણ? આવા સંતોને બહુ જ જોઈએ. એના માટે આપણે મંદિર કરીએ છીએ. મંદિર બનાવવા માટે એ પથ્થરનું નહીં હોય, એ તો થવાનું છે. અહીંયા મંદિર થાય એના માટે. પણ પ્રાર્થના ભજન કરવાની જગ્યા જોઈએ. એના માટે સ્થાન જોઈએ. એ સ્થાન બનાવવું પડે. આ સ્થાનમાં આસ્થા રહેલી છે દરેક વ્યક્તિને. એ સ્થાન જોઈએ. એના માટે આ મંદિર કરે છે. દીકરાઓના જીવનમાં નિશ્ચિંતા, નિર્ભયતા, સુવિચાર પ્રગટે. ભગવાનના બળે જીવતા થાય. પેલા દીકરાએ કહ્યું પ્રશ્નો તો દરેકના આવવાના. પ્રશ્નો નહીં આવે એવું નહીં. એ પ્રશ્નોની વચ્ચે પણ નિશ્ચિંતાથી મસ્તી ન જાય એવી સ્થિતિ પર જવા માટે સત્સંગ જોઈએ. મફતમાં નહીં થતી એવી સ્થિતિ મળતી હોય. ભગવાનનો આશરો એનાથી એ સ્થિતિ થાય છે. સંત સાથેની ગોદે કરીને સ્થિતિ આપણને મળે છે. તો મંદિરનું સરસ આયોજન થયું છે. ઘરને મંદિર બનાવવું છે, દેહને મંદિર બનાવવું છે. અહીંયા પણ દીકરાઓ સરસ સભા કરે છે. આપણે પણ સભામાં પાર્ટિસિપેટ થઈએ ને આપણે પણ એવી નિશ્ચિંતાવાળું જીવન જીવી આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.